અમદાવાદ ગ્રામ્ય પોલીસના હેડક્વાર્ટરના ઉદ્ઘાટન કરતા સમયે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુનેગારોને સંબોધિત કરી અને જે વાક્ય કહ્યું તેનાથી તમામ ગુનેગારોના પગ જાણે ધ્રુજે ઉઠશે. સમાચારોની વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની હાજરીમાં લોકાર્પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાખી ભવનમાં ઉદ્ઘાટનની સાથે સાથે વિરમગામ ટાઉન પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત કરવા માટે પણ ઉપસ્થિત રહ્યા હતા. જે બાદ તેઓ પ્રોજેક્ટ અભય યાત્રા અને એડીઆર શિલ્ડ પ્લેટફોર્મનું અનાવરણ કરવા માટે પણ પહોંચ્યા હતા. આ સાથે જ મકબરા હેડક્વાર્ટર પાસે બ્લુ સર્કિટનું પણ અનાવરણ તેઓએ કર્યું હતું. દરમિયાનમાં અમદાવાદના ગ્રામ્ય પોલીસને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કેટલાક સૂચનો કર્યા હતા. અમદાવાદના ગ્રામ્ય પોલીસને નાયબ મુખ્યમંત્રી આ સાથે જ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુનેગારોના પગ ધ્રુજી જાય એ પ્રકારનું પોલીસ પેટ્રોલિંગ થવું જોઈએ. ગુનેગારોની ચાલ બદલાય તેમાં પોલીસનો વાંક નથી. ગુનેગારોને ડર રહે અને નિર્દોષને કનડવા ના રહે એવું ધ્યાનમાં રહે, જેમાં નાગરિકો સાથે પ્રેમથી વર્તન કરવાનું પણ તેઓએ સૂચન કર્યું છે. આ સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદના ગ્રામ્ય યુનિક પોલીસિંગ તરીકે ઓળખાય છે, તો છેલ્લા અનેક વર્ષોથી જિલ્લામાં વિવિધ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ તેઓએ અભિનંદન પાઠવ્યા હતા. ચૂંટાયેલા ધારાસભ્ય ગાંધીનગર આવે તો કંઈક ને કંઈક નવું લઈને જાય છે તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. આ સાથે જ વિકાસના કાર્યો માટે ધારાસભ્ય સક્રિય હોવાની વાત પણ હર્ષ સંઘવી કરીને ગયા છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગો વિકસિત થાય તેના કારણે હજારો લોકોને નોકરી મળી રહી છે. આ સાથે જ એડીઆર શિલ્ડ પ્રોજેક્ટ અંતર્ગત શ્રમિકોનું રજીસ્ટ્રેશન કરવાની કામગીરી સરાહનીય ગણાવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું આ નિવેદન સામે આવ્યું છે, જેને લઈ હવે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. આ સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.